સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આધુનિક એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રાજ્યના શહેરી વિકાસ અને જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ આધુનિક વર્કશોપ અંદાજે ₹6.11 કરોડના ખર્ચે 35,005 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થશે, જેમાં 1,368 ચોરસ મીટરનું મજબૂત આરસીસી સ્ટ્રક્ચર ધરાવતું બાંધકામ હશે। આ સંકુલમાં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ અને બસોના મેન્ટેનન્સ માટે આધુનિક લોંગ પીટ અને યુ પીટ જેવી તકનીકી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। અને આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી 100 કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી 100 કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે નહીં ને એના જ કારણે કિરીટસિંહભાઈ રાણાએ અને ચંદુભાઈએ સરકારમાં એક રજૂઆત કરી હતી કે અહીંયા એક વર્કશોપ બને તો સારું। તો એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત કર્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે, આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે। ત્યારે આ ખાતમુહૂર્ત આવનારા ટૂંક સમયની અંદર જ આ વર્કશોપનું કામ પૂર્ણ થશે અને આ વર્કશોપ પૂર્ણ થવાથી ઘણી બધી સુવિધાઓ મળવાની છે। ત્યારે કહેતા મને આનંદ થાય કે આ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર અહીં ઘણી બધી બસોનું પણ અવરજવર થતી હોય છે। ત્યારે આ વર્કશોપ દ્વારા કોઈ પણ બગડેલી બસ હોય કે કોઈ પણ એને રિપેરિંગ કામ હોય તો આ વર્કશોપમાં થઈ જવાનું છે। સાથે સાથે મને હમણાં જ માહિતી મળી એમ સુરેન્દ્રનગરમાં પણ એક વર્કશોપ કરવાની જરૂર હોય તો સુરેન્દ્રનગરમાં જલ્દીમાં જલ્દી વર્કશોપ બને એના માટેના અમે પ્રયત્નો કરી અને સુરેન્દ્રનગર મુકામે પણ સરસ મજાનું એક વર્કશોપનું નિર્માણ થાય